સઠ્ઠી હે. હા હાલ હાલ હટ મારે તો ધરાઈને પેડા ખાવા છે. મારી દેરાણી રહી ને એ આખા ગામમાં કી આવી કે સઠ્ઠીમાં આવજો ઢોલ વગાડીને બચાઈ કીધું. અને મને હજી સુધી કહેવાના આવ્યા 10 વાગ્યા ને તોય પણ મારી માને અહીંયા જઈને છે ને ડાબુયું મૂકું અને ગમે એના એવી બદવાડું ને તું જોઈ લે સુમલી તારી જેઠાણી. યા બટા સાનો રહી જા. યા જો શાક બની ગયું. હાલ તને લઈ લો હો. બસ સાનો રહી જા. સુમલી એ મારી માં હા ભરતી નથી. એ બોલ ને કિરણ. કિરણ કઈમાં એ તારી જેઠાણી સૌ અને તું આખા ગામમાં વર્ધી દી આવી તો ત્યાં મને હજી કેમ ન વર્ધી દીધી? એ સીની એ સઠીનું એ આખા ગામમાં કે પેડા ખાવા આવજો પણ તે હજી સુધી મને તો કીધું નહીં. એ કિરણ બેન એ મારા છોકરાની સઠ્ઠી નથી. આજ તો મારા છોકરાનો બર્થડે છે અને સઠ્ઠી હોતી હારે હે. તે હેલી સુમલી આ સઠ્ઠી અને બર્થડે બધુંય કેમ તે હારે રાખ્યું? એ જેઠાણી આ મારો છોકરો કૃષ્ણ ભગવાનનો દીધેલો છે અને ગોકુળ આઠમે એનો જન્મ થયો તો એટલે મને એમ થયું કે આ ગોકુળ આઠમે એનો બર્થડે રાખી દઉં અને એની સઠ્ઠી રાખી દઉં એટલે હારો નામ પડી જાય. અને હારું કર્યા તમે આવી ગયા. આ બધા ગામના ને હું કીએ છું પણ એ ખારાને કેવા જવાનું બાકી છે. હારું લે એટલે કાનુડા જેવો છે. એ જેઠાણી તમે એક કામ કરો આપણા હારાને તમે કહેતા આવો અને હું થોડું કામ ઘરનું કરી નાખું તા. એ હારું જા હું હારાને કહેતી આવું. એ પાછા કાયો કા આવજો. એ હા એ બટા આજ તો તારું નામે પડી જશે મારા કાનુડાનું. અરે ટપુભાઈ આજ ગોકળ આઈટમ છે ને મને મારી ડોશી બહુ યાદ આવે છે. ડોશી યાદ આવે છે. એ હા હું ડોશી કેવા આઠમે એ રાહડે રમતા હોય એ રાતે કાનુડાનો જન્મ થાય તો રાતના 12 વાગ્યા સુધી આમ જો એ અમે થાકી નહીં રાહડા રમતા હોય અને રાતે કાનુડાનો જન્મ થઈ ગયા પછી એ બે હારે એક ટાણું કરતા. મોઢા મને પાણી આવી ગયું નાનજી. પણ કરવું શું ટપુભાઈ એ આ અમારી બે વહુ એયું આયું એ કિરણ વહુ ને સુમિત્રા વહુ એ મારી ડોશીની ઘાણી કરીને જાતી જિંદગી રીહામણે કાઢી બોલો. અત્યારે બહુનું તો બધું એવું છે તમારે નહીં અમારે એવું છે. એ આવું કોઈ નહીં હોય મારા માથે તો આવડે ને સપરના પાટા પાડ્યા. ના ભાઈ ના બધાયને એવું જ હોય. શું કરવું હવે મારે શા જઈને મારે દુઃખનો બરકો કાઢવો? કાઈ નો કોઈને કહેવાય. બાપા એ હાલો ને એ આખું ગામ આવીને તમારી વાટ જોઈને બેઠું છે. શા હાલો ને શા વાટ જોઈને બેઠું? એ બાપા એ હાલો આખું ગામ આવી ગયું. તમાર પેડા નથી ખાવાના શું? પેડા હે વળી કોણ નવી ગાડી લાવ્યું આઠમની? બાપા ગામમાં ગાડી કોઈ નથી લાવ્યું અને તમારો નાનો છોકરો રહ્યો ને એની સુમલી વહુ રહી ને એના છોકરાની સઠ્ઠી અને બર્થડે છે. હે સઠ્ઠી ને બર્થડે? એ પણ આયા આવતા એના પગ ક્યાં દુખ્યા? આયા મને કોઈ ભોપા ભાઈ નથી કીધું કે હાલો સઠ્ઠીમાં પેડા ખાવા. બાપા તમને કીધું નથી? એ આખા ગામમાં સુમલે ઢોલ વગાડીને કીધું છે મારા છોકરાની સઠ્ઠી છે અને બર્થડે છે. એ આયા કાઈ કહેવા નથી આવી. એ ભલે એકલી દોરિયા બાંધી લે હું જોઈ લઉં. એ બાપા તો તમે ન જાતા હોય તો મારે નથી જાવું. એ તમે તમતારે જાઓ તમારે મારા હારું ઢૂંઢાશ નથી લેવી સમજ્યા? એ પણ બાપા આમ તો તમે કાઈ બોલતા નથી. આ માર હવ વિયાઈ જા નકર સુમલીના અને એના ઘરવાળાના બેના ટાટિયા ભાંગી નાખે એવા ફૂંડા હતા. એ તું તમારે હાઉનું નામ નો લો મારા મોઢે. હું એના કરતા હાથ પાવડા માથા ફેરે સૌ. કે મારા હામું બોલતી તો બે હું ઈંટી લેતો તો ઈને. એ હારું બાપા હેને તમે આવશો તો જ હું જઈશ નકર હું નહીં જાઉં. એ તમે ફૂંડાશના ફાતા નો બાંધો. તમે ભળો ઈને હારે મારે નથી પડવું અને હું જોઉં છું કોણ મારા વગર ઈને દોરિયા બાંધે હે અને કોણ મને મારા વગર પેડા ખાય ઈ જ મારે જોવું. એ હારું બાપા તો હું જાઉં. એ જાવ તમે મારા હાટુ તમે નો બાંધતા. હું આવીને બાજવા વાળો સૌ
એક તો મારી ડોહી રિયામણે અને એને તેડવાનું નથી કરતા અને મારા બેટા એકલા પેડા દોરિયા બાંધતા તમને શરમ નથી થતી? કહી દેજો એને છોડે તારું આવું જ છું હમણે વાયન એ વાય. હારું બાપા. એ હવે બધાય મજા આવશે. નહીં. અને રાજી પે દવાય ચડાવનારા તો ચડાવે, આપણે વયું જવાય ખોવાવીને બધાય નહીં કોઈ હારે ઈ તો કરે. એ તારે ઉલાર કે ધરા નથી, તને નો જરા દાજ છડતી હોય. મારે 2 વહુ છે દીકરાને અને આ ડોશી રિયામણે મને કાળ નથી મરતો, કાળ ટપુડા મને તું નો રહેવા દાજ દે. છટતી હોય કે એવું થોડું છે? ભલે મને કે તને દાજ નો છટતી, મને છટતી હોય દાજ. વહુ માથે આપણા માથે આવું કરે એટલે દાજ હાલ નો મારી અરે છઠ્ઠીમાં પેડા ખાવા હાલ. જોઈ લે આ હા. કયો પેડો ખાય છીનો. મારી માં સુમૈલીએ મને સઠીમાં ન કીધું, આખા ગામને કી આવી અને મને ન કીધું. આ તો હું સામેથી જાય એટલે જેઠાણી તમે આવજો પેડા ખાવા. પણ મારા હારાને એવી સાવી મારીને હવે તો સુમલીના પેડા ઉઠશે અને બર્થડે પીડ્યો રીશે. આમ તો જો એટલું ઘાયલેટ નાખ્યું કે સીધી હવે આગળ લાગશે. એ હે જેઠાણી, તમે બાપાને ક્યાં હતા હો ને? યા દેરાણી ઈ તું ઉપાધિ કરમાં, બાપાને તો હું કી આવી છું. એ બટા હમણે તારા દાદા આવશે પેડા ખાવા. એ ને સુમલે આખા ગામને કીધું હે? એ હા મુઈ રેખલી આખા ગામમાં કે આવી છો કે મારા છોકરાનો બર્થડે છે અને સઠી હોતી હે. એ કીરું, આજ તો આ કાનુડાનો જન્મદિવસ છે અને આજ ગોકુળ આઈટમ છે. આજ તો સુમલીની થાળીઓની હે ને ગોબા કરી નાખવા હે અને તને ત્રણ ગોરા ફોડ નાખવા હે પાણીના. એ અને તાવડી હોય તે ફોડવાર દે. એ રેડો ડુંગળીનો બાયડો લાવશે. એ કાઈ વાંધો નહીં તમતારે. અરે ભગવાન નથી છું કાઈ વાંધો નહીં. આલ્યો માર ભાઈ બે લુગડા મુકવાયા છોકરા હાટુ. આલે એ સુમલી આટલા જ પેડા લાયા હો? એ ના સગના, એ આટલા પેડા નથી, એ 5 મણ પેડા છે. આ તો ખાલી 7 પૂરતા જ છે. અને હે સગના, આ છોકરાને નહીં પણ છોકરાના બાપાને થાય એવા લુગડા હે. લે એ સુમિતા ઈમાં એવું છું મને લુગડા લેવા કાઢ્યો અને ગાયો ગા ઉતારમાં નહીં કે લુગડા જો તો ઓલે મોટા ના દઈ દીધા લે. અને જો ઈમાં યાર મારા મામના દીધા છે તેન બાપાને નહીં થાય. એ રેખલી આ સગનો તો કાયમ આવો ને આવો જ રહ્યો. એ ગામના જ આવ્યા નથી શું? એ આ તમારા ઘરે એક હાયલા આવે છે જોવન. તો પણ પ્યારા દઈ દો કે નહીં લાવો ને ખાવાનું. એ સુમલી હું તો કહું આ ગોકુળ આઈટમ છે ને તો બધાય સોરે જાય છે કાનુડાની આઈટમમાં. એ હું તો કહું આપણે આટલા ખાઈને સઠી કરી નાખી પછી આપણે ત્યાં જાવી બધાય. એ ના મુઈ રેખલી હજે માર હારાય ના આયા. માર હારા આવે ને પછી સઠીનું ચાલુ કરી અને માર હાવું ધીરે નથી. માર હારા તો બિચારા હોય જ નહીં. પછી આનું હે ને નામ પાડી દઈએ આપણે. એ તારા હારા ન હોય તો હાલે. હવે આ બર્થડે સઠી ભેગું હે તો ડોહો ન હોય તો શું ફેર પડે? એ ડોહો છે ને આઈટમ લ્યો છે તારો હારો એટલે સ્વારે ટોસાણ હોય છે ટપભઈ બે. એ આમ જો એ બાપા શોખીન છે રાહડા લેવાના એટલે અહીંયા જ વહી જવું હોય. એ કિરડી એ સાલું કરી કોપર પાંડ મગનો બાપ સુની માં કઈએ પાડ્યું શિમલો નામ. એ સુમલી એ આમ જો તમ તારે હું રહી ને ઈ તાર છોકરાને હમણે દોરિયા હોતે બાંધી દઈશ. લે કેવા પેલા ખાલી તો એટલે ઉડે આ છેલીના પેલા હોગરા કાટુડી તો મારું નામ લે તું હાલ મારી હેડે કહું તાર અમથે નણંદ નથી એ હું તારા છોકરાની ખાઈ બની જઈશ. એ રેખલી આમ તો જો રે સગનો બેઠ બેઠા પેડા બધાય ખાઈ જશે. એટલે ના હું તો વાંચ્યો છું. એ ઓલા કર શું નીકળ્યો આમ તો? કે આમ તો જો ઓલા, એ ઓલા. લઈ લીધો પેડો. એ આમ તો જો એ બધાય ખાઈ જવાનો. આમ જો મારા વગર કેવો મારો દીકરો પેડા દાદે હે. એ સુમિત્રા વાવ તમને એટલી ખબર ન પડે કે આ મારા હારા વગર સઠી ન થાય? એ હારા એ એટલે તો તમારી વાઈટી હતા. તાર રેખાબેને સઠી ચાલુ કરી દીધી. એમાં હું શું કરું?
આ રેખલીનો આખા ગામ કરતા મોટો ઉપાડો છે પેડા ગળસવા હારું, અને એને શું ચાલુ કર્યું હોય એ તમે કીધું હોય કે ભલે મારો હારો ન આવે તમ તાર સઠી કરી નાખો. હું તમારી સઠી જાણું છું. સઠી અલી હું સુમલી તું મારું શા નામ આમાં વશમાં દેસ. આ મેં તો કીધું આઠમ હે તાર હાર અહીંયા જાય છે વાઈટ નો જોઈ ચાલુ કરી દે. એ તને શોખ હતો ચાલુ કરવાનો તાર હાર આવે ગઈ. કે રેખાબેન મેં તો ના જ પાડી હતી કે માર હાર આવે પછી સઠી ચાલુ કરી. તમે તો ઓપર પાન તમે તો ચાલુ કરી દીધું. અને આ કિરણબેન હોતીન કહેતા હતા કે હા બાપા રાહડે રમવા વિયાઈ જાય છે. એ ભૂતના પેટની મારું નામ દે. બાપાને તે ન કીધું અને બીજાને પાછી સામે એ કિરણબેન મારા આરે હું બાજુ તમે જ ના પાડી દે. તારા દીકરા કાઢી નાખવા. તારે મારું નામ નહીં લેવાનું. તને બાપા ગમતા જ નથી અને મને શું કહેશ મને? એ તમારા બેના કંટાળે મારી ડોશી 100 મહિને રિયામણે છે. એ વાવ એ તમારે મારે શું તમારા બેનું કરવું અને ઉપર જતા એકલા પેડા ગળસી જાવ છો. એ પણ તમે આ છોકરાના દાદા બને હા તો તમે ટાઢા પડો અને જો પેડા ખાઓ. એ તમે વાય રહી જાવ ખાઓ. હવે પેડા ખાઈ પેડા ખાઓ. એ પેલા ફટકના પેટમાં ગળસી લીધા હે, હવે વધ્યા છે આટલા લ્યો દાદા ખાઓ. એ આના હારું હું આઈટમ નથી રહ્યો કીધું મારા છોકરાના પેડા ખાય. હું આમાં હરછેલા પેડા ખાય. પણ એ નાનજી દાદા એ આવું રિહાવાનું ન હોય, અને આ સઠીનું ને એવું કામ તો બૈરાનું હોય ભલામણ્યો. તું તો દોણા ફોડ્યા મૂંગોદરી છે. જ્યાં સઠી હોય ત્યાં મરનો પેટ ભરો વયો જ આવે. હા. એ પણ તમે વાત મારી સાંભળો. બાજુમાં આજ કાનુડાનો બર્થડે હે, મોટી આઈટમ હે અને તમને પણ કહી જાવ હોય તો તમાર ભટ હવાય ને. એ મને આ હવે નથી કીધું કે આવજો પેડા ખાવા. હું તો પરાણે ગુડાનો છું. કીધું મારા વગર કોણ મારા કાનુડાના દોરિયા બાંધે? આ તો તમે હમસી ખુદીને બાંધ્યા દોરિયા. એ હારા એમે જેઠાણીને કાઢ્યા તો તા કે બાપાને તમે કિયા પેડા ખાવા આવે એમ. એ હવે જાવા દો. એ હું જાઉં છું. પેડા હીખે ખાવા ન દીધા મને. આ સુમલી કેસ તને કાઢી દીધે તું કહેવાના છે. એ મારું નામ દેવા મારું. એ તું તો આખા ગામમાં કેવી છે મને એને તું કીધું તે. પણ આ તો હું એવી ને કે તારે ઘરે પેડા ખાવા આવી. તું પાછું મારું નામ તું દે. એ પણ જેઠાણી હું તો તમને કેવા દાવતી હતી તા તમે મારા ઘરે આયા એટલે મેં તમને કહી દીધું. અને તમે બાપાને કેવા નતા ગયા? એ ઓહો એ શું લફે? એ તું માયે રહી ગયો છો વધારાના. તું કઈ મોળો નથી. તું આ આંગણે તારા હગર નથી પુરાતા તા પાછો ગુડાસ. એ બાપા હું બે દી બાર ગામ હોય આજ જ ઘીરી આવ્યો હોઉં. ઘીરે આવ્યો છો તો તને ખબર ન પડે કે મારા કાનુડાની અહીંયા આજ છઠ્ઠી છે, બર્થડે હે, તો બાપાને કહેવાય. પણ હું અત્યારે જ ઘીરી આવ્યો, મારે કેમ કેવા આવું? એ તું ગોલો છો, વહુનો ગોલો. એ બાપા ઈ વાત જાજો. એ ભૂતના પેટની રહી આજ બધું કરે છે. આ રહી હું તો છોકરાને એ મને મારું નામ તું દે. બાપાએ રોજ ઉઠી ભગવાને મને કિરણ વહુ તમારી હાસી વાત છે. આ વહુના પગલા પડ્યા ને ત્યારની મારી ડોશીની તમે તો સને આણી નાખી એટલે રીહમણે વહી જાય છે. આમથી નથી જાય. એ બાપા હું તો કહું છું કે આનું દઈ કરી નાખો ને. રામ 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 રામ. આ ઈદલાજના છે. એ મને તો આમાં એવું લાગે હે કિરુડી આ ડાભુણિયા મૂકવાના ઘા તારા જ હોય. આવા કોઈ બજવાડે આ સઠ્ઠીના પ્યાડા ઉડાડ્યા પેડા. એ મુંગી માર મુંગી. એ પેડા ખાવા આવી છો ને એ તો પેડા જ ખા. એ જગ્યામાં નેડમાં એ આલે મગના તારો છોકરો અને આજ પછી તમારા ઘીરે નો આવું. એ પણ રેખલી એ ઊભી તો રે તું. આ તો હારા હાટે ફઈ નથી તે ફઈ બનવા આવી હતી. તા તો ઉઠતું મારામાં ઠોકો. એ પેડા ખાવ ખાવ સઠી કરી કરો. હું તો આલી મારા કાનુડાના ફૂલે. એ આવા મહિને આ ભૂતના પેટની તું તો અહીંયા નેડીન જાય નેડીન. એ જેઠાણી એ તમે કાક માણા થાવ માણા. આ 12 મહિના લગીન તો મેં મારા છોકરાની સઠી નો કરી અને 12 મહિને જાતા સઠી રાખી તોય તમે પેડા ઉડાડ્યા. એ તમને કાઈ શરમ છે કે નથી? એ હવે મારી વાત કાન ખોલીને સાંભળો. બે વહુ થઈને મારી ડોછી તેડી આવજો. નકર મારા જેવો કોઈ ભૂંડો નથી મગના. કહી દેજે તારી વહુને. હાલ ટપુ. કાં હું તને કહેતો ને કે બધાય ને સાનું મનું વ્યૂ જવાય. હારા એ હારા મારી વાત તો સાંભળો. હારા હારા કરે. એ તારો હારો ને મારો હારો જો ટપુડા રે. એ હવે હું જાઉં છું. એ ખાઈ લે તું તારો ખવારો પ્યાડા. એ પણ જેઠાણી તમે વાત તો સાંભળો. એ બેલા જોયું ને તમે આ જેઠાણી કેવા જ ન જાવે બાપાને. આ અહીંયા સઠીના પેડા ઉડાડ્યા અને મારા છોકરાનો 12 મહિને જાતા બર્થડે હતો. મારા છોકરાનું નામ ય ન પડાયું. એ પણ તારે
જઈને કહેવાય એ બીજાને નો કહેવાય. પણ જેઠાણી આ તો મને એમ તું જેઠાણી કહીશ તો એ કી આવશે તા તો હામુટના હારા પેડા ઉડાડીને વઈ ગયા. એ હારું આયલા બધું હંકેલો કર હવે શું આમ તો જો આ કેવું કહેવાય 12 મહિનાના તહેવાર જેવું તહેવાર મારા છોકરાનું નામ પાડવાનું હતું. હે કૃષ્ણ ભગવાન આ તમારા દીધેલો દીકરો અને તોય હું નામ નો પાડી શકી. આ ગોકુળ આઈટમ હે કે હું હે હવે તો કાંઈ નથી કરું જી થાવું થાય પણ હે કૃષ્ણ ભગવાન મારા છોકરાનું નામ જ હવે નથી પાડું. આ મેં એનું નામ કાનુડો રાખી દીધું અને હવે કોઈની સઠી નથી કરવી અને બધાય નથી ઉજવવો.